મહેસાણાના કડીમાં શિક્ષણ સંસ્થામાં દીકરીની છેડતી થઈ છે। મેઘના કેમ્પસમાં દીકરીની છેડતીથી ભારે હોબાળો મચ્યો છે। રસોઈ કોન્ટ્રાક્ટ કર્મચારીએ દીકરીનો હાથ પકડ્યા હોવાના આક્ષેપ છે। જમતી વખતે છાશ લેવા માટે ગયેલી હતી આ માસૂમ બાળકી અને ત્યારે તેની સાથે આ ઘટના। વાલીઓએ હોબાળો મચાવતાની સાથે જ ટ્રસ્ટીઓ ફરાર થઈ ગયા હોવાની પણ ચર્ચા અત્યારે ત્યાં થઈ રહી છે। વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ અને આખી જ પરિસ્થિતિ શું છે, ઘટના શું છે, જેને લઈ અને તપાસ શરૂ કરી છે। ત્યાં અમે ત્યારે એક દિવસ આવ્યા અને અમને જાણવા મળ્યું, આજે ઓફિસે મીટિંગ હતી, અમને જાણવા મળ્યું કે આજે અમારી છોકરીને ગમે તે વ્યક્તિનો ફોન આવ્યો કે આવી રીતે હાથ પકડ્યો। એટલે અમે ત્યાં એને મળવા ગયા અને વાત કરી ઓફિસમાં ચર્ચા કરવા ગયા, ઓફિસમાં વાત કરી। ઓફિસમાં અમને બરોબર જવાબ આપ્યો નહીં અને કહેવા માંડ્યા કે અહીંયા આવું થશે ને આવું થવાનું, એવું અમને જવાબ આપ્યો। અમારી માંગણી એવી છે, છોકરાઓ કોઈ વ્યક્તિ રસોડું બનાવો તો હોવો જોઈએ નહીં, છોકરીઓ કે વ્યક્તિને છોકરાઓને સમજાવીને કાઢે આ વસ્તુ। મારી દીકરી અહીંયા અભ્યાસ કરતી હતી, એને છોકરો એટલે મારી છોકરી પીરસતી હતી, દૂધની ડોલ હતી, એટલે એને એમ કીધું કે નીચે મૂકો, તો એને નીચે ના મૂકી અને ડાયરેક્ટ મારી દીકરીનો હાથ પકડી લીધો। મારી છોકરીએ મને નથી કીધું, આ તો કોઈક વાલીનો ફોન અત્યારે આવે ત્યારે હું પૂછ્યું, તારે મારી છોકરી મને કીધું, રડવા માંડી। હા છો, રસોડામાં જ છો, અત્યારે ઓફિસમાં બેઠો છો। અમારી એ જ માગણી છે કે અહીંયા કોઈ